હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ધોરણ 9ની અંદર આપણે ગુજરાતી વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ એકમ કસોટી સપ્ટેમ્બર 2025 ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાનની. આપણે તો વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો પાઠ 1, 2, 3, 4, 8, 9, 13, 14 અને 15 આટલા પાઠના એકમ કસોટીમાં સમાવેશ કરવામાં આવેલો છે અને કુલ ગુણ 25નું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જો ચર્ચા કરીએ તો વિભાગ એ છે. વિભાગ એની અંદર શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ જવાબ લખો. વિભાગ એ 9 ગુણના છે. એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો વૈકલ્પિક પ્રશ્નો જે છે એ 2 ગુણના છે. તો સૌથી પહેલાં આપણે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો ઓપ્શન સાચો ઓપ્શન છે વાસ્કો દા ગામાએ, ઓપ્શન સી. બીજો પ્રશ્ન છે, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશ ગુમાવ્યા હતા? તો જવાબ છે ઓપ્શન બી, અલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. શું કીધું છે? ફાસિસ્ટ પક્ષનું ખાલી જગ્યા પ્રતીક હતું તો લાકડાની ભારી અને કુહાડી, ઓપ્શન બી. જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષનો નબળો પડ્યો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, ચિત્તરંજન દાસ મુનશી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર છે, 1 ગુણનું છે. તો જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે છે ડૉક્ટર રાધાકૃષ્ણ બંધારણ સભાના અધ્યક્ષ હતા. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. યોગ્ય જોડકા બનાવો. જોડકા જોડવાના છે. એની અંદર સાચા જવાબ આપ્યા છે. માનવ હક દિન તો 10 ડિસેમ્બર. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. નંબર પ્રશ્નો છે, ગંગાને બાંગ્લાદેશમાં કઈ મોટી નદી મળી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગંગાને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદી મળ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી. વિભાગ બીની અંદર આપણને કીધું છે નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ગમે તે 3 પ્રશ્નો લખવાના. 6 ગુણના છે. પ્રત્યેક પ્રશ્નો 2 ગુણનો છે. પહેલો પ્રશ્ન છે, જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ તો 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણી સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો. આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. બીજો પ્રશ્ન છે, વાઇસરોય મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે? વાઇસરોય મિન્ટો સિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમ પ્રતિનિધિ મંડળને કોમવાદ ધોરણે અલગ મત અધિકારની માંગણી રજૂ કરવા જણાવ્યું. આમ વાઇસરોય મિન્ટોએ જ મુસ્લિમને સહયોગી બનાવવાની નીતિને શરૂઆત કરી હતી. તેથી તેમને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે. સાર્વત્રિક પુખ્ય વાયુ મત અધિકાર કોને કહેવાય? તો સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુનો વયનો હોય, કાયદો દ્વારા ગેરલાયક ઠરાવવામાં ના આવ્યો હોય, અસ્થિર મગજનો ના હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતીય પ્રત્યેક નાગરિક ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલા સમાન અધિકારો એની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. તમારી સોસાયટીમાં રહેતી વ્યક્તિ તમારા પિતાને મારવાની વારંવાર ધમકી આપ્યા કરે છે તો તમે તમારા પિતાને એ વ્યક્તિથી બચાવવા શું કરશો?
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આ માટે તમે એ વ્યક્તિ વિરુદ્ધ તમારા નજીકની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરો. પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીને તપાસ કરતાં ખાતરી થાય કે એ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે એ અધિકાર તેના ગુના નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરશે અને અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. 5મો પ્રશ્ન છે, ભારત સંસ્કૃતિનું સમાનવીય તીર્થ બન્યું છે, સમજાવો. બધા ધર્મો, જાતિ અને પ્રજા પ્રત્યે સમભાવ અને ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લી રાખીને સૌનો આવકાર્ય છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓનો સુભગ સમાનવ્યમાંથી ઘડવાયો છે. ભારતીય સંસ્કૃતિ સમાનવ્યકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાની સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમાનવીય તીર્થ બન્યું છે. 6થો પ્રશ્ન છે, રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. પૃથ્વીનું ભૂસંચાલન ક્રિયા લીધે અગ્નિય અને પ્રસ્તર ખડકોને કણરચના, સ્તરરચના, બંધારણ, રંગે વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહે છે. આ ખડકોની રચનામાં ગરમી અને દબાણ એમ બે પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. રૂપાંતરિત ખડકોમાંથી આરસપહાણ, ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, સ્લેટ, હીરો વગેરે ખનિજ જોવા મળી આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ સી. વિભાગ સીની અંદર આપણને કીધું છે નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નોના 3 ગુણ છે. વિભાગ સી 6 ગુણનો આપેલો છે. પહેલો જ પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા વેપારી મથકો સ્થાપ્યા, કોઠીઓ સ્થાપી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો પરવાનો મેળવ્યો. તેમને ભારતમાં પહેલું વેપારી મથક ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું. ઈસવીસન 1613થી ઈસવીસન 1618 દરમિયાન કંપનીએ ગુજરાતમાં ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં સુરતના વેપારી મથકો શાખાઓ સ્થાપી. ત્યાર પછી તેમને મછલીપટ્ટમ, ફોર્ટ સેન્ટ જોર્જ, ફોર્ટ વિલિયમ, હુગલી, કોલકાતા વગેરે સ્થળોએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. તેમજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ખાતે પોતાનું વડું મથક સ્થાપ્યું. ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા, વાટાઘાટો કે લાવદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા, વિશ્વના દેશોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, સમજાવો. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાને જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકાર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ચોથો પ્રશ્ન છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપના વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે, જેથી જળમાર્ગ યુરોપ, USA, કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. 5મો પ્રશ્ન છે, સરોવરની ઉપયોગિતા જણાવો.
તો સરોવરની ઉપયોગિતા છે, પહેલા નંબરનો પોઈન્ટ છે ભારતના કેટલાક સરોવરો નદીઓ ઉદ્ભવ સ્થાન જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. બીજું પોઈન્ટ છે વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે સરોવરની પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. ચોથો પોઈન્ટ છે નદીઓ પર મોટા બંધો બાંધીને બનાવેલા સરોવરની પાણી સિંચાઈ, જળ વિદ્યુતનું ઉત્પાદક તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. પાંચમો પોઈન્ટ છે ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારા કરતા હોય છે, તેથી એ સરોવરને સહેલગાહ કે પ્રવાસના સ્થળો તરીકે વિકસાવી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડીની અંદર 2 પ્રશ્નો આપેલા છે, 2માંથી 1 લખવાના છે. એક બરાબર છે, 4 ગુણનો વિભાગ ડી છે. તો 4 ગુણના પ્રશ્નો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ. તો સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્વનો અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટેન, ફ્રાન્સ, ચીન આ 5 તેના કાયમી સભ્યો છે. બાકીના 10 બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે તે ચર્ચા કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બંધારણ 5 કાયમી સભ્યોના ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. આ અધિકારને નિષેધ અધિકાર કે વીટો કહેવામાં આવે છે. વીટો પાવર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિના વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એ માટે તે સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય રાષ્ટ્ર સાથે વાટાઘાટો કરે છે. નેક્સ્ટ પોઈન્ટ છે સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લાવદી કે વાટાઘાટા દ્વારા તેના અંત લાવવાનો પણ પ્રયાસ કરે છે. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી રાજ્ય નીતિના સિદ્ધાંતો જણાવવાનું કીધું છે. તો એની અંદર આપણી પાસે છે પ્રજાના આરોગ્ય અને જીવન ધોરણને ઊંચું લાવવા રાજ્યએ પ્રાર્થના કરવા છે. પહેલો પોઈન્ટ છે જાહેર સ્વસ્થ અને જનસુખીકારી વધારવા પગલાં રાજ્યએ પોતાની પ્રાથમિક ફરજ માનવી. જાહેર સ્વાસ્થ્યને હાનિકારક એવા માદક પીણા, કેફી પદાર્થો, નશાકારી વસ્તુઓ ઉપયોગી પર પ્રતિબંધ મૂકવો. દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેમાં જરૂરી સુધારા થાય એવા રાજ્યે પ્રયાસ કરવો. દેશના જંગલો અને વન્ય જીવસૃષ્ટિ સંરક્ષણ માટે રાજ્યે ખાસ પગલાં ભરવા. કામદારોની કામના સ્થળે રાજ્યએ આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું તેમજ આરામના સમયે તેઓને સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિનો તક પૂરો પાડવી. કામદારોનો માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તેમને મનોરંજનની સગવડો પૂરી પાડવા રાજ્યને પ્રયત્ન કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જે પ્રથમ એકમ કસોટી સપ્ટેમ્બર માસની અંદર લેવાની છે. એ એકમ કસોટીની અંદર પ્રશ્નો બેંક તૈયાર કરીને કઈ પ્રમાણમાં પેપર પૂછાવાનું છે એના આધારિત આ પ્રશ્નો બેંક તૈયાર કરવામાં આવેલો છે. તમારા ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.